કાંકરેજના કસલપુરા ગામે નવી પ્રાથમિક શાળાનું બાંધકામ તાત્કાલિક શરૂ કરવાની ગ્રામજનોની માંગ। સિહોરી બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના કસરપુરા ગામની પ્રાથમિક શાળામાં મંજૂર થયેલી નવી ઇમારતનું બાંધકામ સત્વરે શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ કસલપુરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના અંદાજે 108 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વર્ષ 2022માં શાળાના જૂન અને ડેમેજ થયેલા રૂમોના સ્થાને નવા વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા હતા। જોકે તે સમયે શાળામાં મતદાન મથકની વ્યવસ્થા હોવાથી બાંધકામ શરૂ થઈ શક્યું ન હતું। હવે ગામની આંગણવાડી ખાતે મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી શાળાનું બાંધકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષ 2022થી આજ દિન સુધી નવી ઇમારતનું કામ શરૂ ન થતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને શાળામાં પૂરતા વર્ગખંડો ન હોવાથી શિક્ષણ કાર્ય 2 પાળીમાં વહેંચવામાં આવ્યું છે। ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને મંદિરના શેડમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। શિક્ષકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે નવી શાળાના બાંધકામ માટેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। હવે વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે મંજૂર થયેલી નવી શાળાનું બાંધકામ વિલંબ કર્યા વિના તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ માંગ ઉઠી છે। એવા જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।